ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી. પહેલો પાઠ ભારતના યુરોપીય અને અંગ્રેજી શાસનની સ્થાપના. પહેલો વિકલ્પ તુકોએ કહ્યું છે ની જીતી લેવા યુરોપ પ્રજા ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ઓપ્શન બી નીચે પૈકી ભારતની કઈ વસ્તુઓની યુરોપની પ્રજા અત્યંત આવશ્યક જરૂર છે? ઓપ્શન એ ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઓપ્શન સી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન ડી ભારતમાં પોર્ટુગીઝની રાજધાની કઈ હતી? ઓપ્શન સી 6 નીચે પૈકી કઈ યુરોપીય પ્રજા સાગર સ્વામી ગણાતી હતી? ઓપ્શન ડી અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી કયા અને ક્યારે સ્થાપી હતી? ઓપ્શન બી 8 અંગ્રેજીની ફોર્ટ વિલિયમ નામની વહાજ આજે કયા નામે ઓળખાય છે? ઓપ્શન બી 9 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ 10 ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનના પોતાનું સ્થાન જમાવનાર યુરોપ પ્રજા કઈ હતી? ઓપ્શન બી કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળના અંગ્રેજીની સત્તા સ્થપાઈ? ઓપ્શન એ 12 કયા યુદ્ધની અંગ્રેજી બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકાર મળ્યો? ઓપ્શન બી અંગ્રેજીની દીવાની અધિકાર મળ્યા બંગાળમાં કઈ પદ્ધતિઓ અમલ આવી? ઓપ્શન સી 14 પ્રથમ બે મૈસૂર વિદ્રોહ અંગ્રેજો કોની સાથે ગયા? ઓપ્શન એ તૃતીય અને ચતુર્થ સંયુક્ત મૈસૂર વિદ્રોહ અંગ્રેજોની કોની સાથે ગયા? ઓપ્શન બી 16 કયા મૈસૂર વિદ્રોહના અંગ્રેજો સામેના યુદ્ધ ટીપુ સુલતાન વીરગતિ પામ્યા? ઓપ્શન ડી પેશાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? ઓપ્શન સી 18 કયા ધારા અન્ય ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન બી કયા ધારા અન્ય ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? ઓપ્શન એ કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? ઓપ્શન સી કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ વખત ભારતીય ન્યાયાધીશ ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? ઓપ્શન ડી ખાલી જગ્યા. પહેલું પ્રાચીન કાળમાં કોન્સ્ટેન્ટિનોપલ ભારત અને યુરોપ વેપારના મધ્ય મુખ્ય મથક હતું. 2 ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા સામુદ્રિક પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી. 3 ડેનિશ પ્રજા ડેનમાર્કની વતની હતી. ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી.